આજે યુસીસી તેઓ એક મુદ્દો લઈને આવ્યા છે. કેટલાક સમયથી આ દેશની અંદર વિવિધતા અને એકતા અને રંગ રૂપ અને પોતાના વિવિધતા અને એકતાને જે લઈને આખા વિશ્વની અંદર વખણાતું હતું ભારતનું, અને ભારતને સરખું રાખવા માટે થઈને બાબા સાહેબે સંવિધાન જે લખ્યું હતું, સ્ત્રીઓને પણ ન્યાય મળ્યો છે, હરેક સમાજને ન્યાય મળ્યો છે. પણ કેટલાક સમયથી આવા એ લોકો વિચાર શ્રેણીવાળા વ્યક્તિઓ આવી ગયા છે, એ ભારતને તોડવા માટેની છે અને અશાંતિ ફેલાવવા માટે તેને નવા નવા તુકા લઈને આવ્યા છે. અમે આ સાકી લેવા માંગતા નથી. એમાં એવું કહેવામાં આવે છે કે આદિવાસીઓને ખુશ રાખવા માટે આદિવાસી નહીં બોલે, એની માટે એમ કે આદિવાસીઓને બહાર રાખવામાં આવશે. અમે આદિવાસી અમને એકલા નહીં, આ સમાજના બધા જ લોકો ભારતીયોને બધાને ન્યાય મળે એની માટે અમે આદિવાસીઓ સાથે એમની માટે હરેક દુઃખની અંદર સાચીએ. અને ઓળખાણ તો કોઈની ભૂસાવી ના જોઈએ, ઓળખાણથી જ માણસ ઓળખાય છે. અમારું આદિવાસીની ઓળખ અને એમની ઓળખ અને કેવી રીતે અમારા રીત રિવાજ, બોલી, ભાષા, સંસ્કૃતિ, પૂજા પદ્ધતિ અલગ છે, તો કેવી રીતે અમે એક હોઈ શકીએ? આ યુસીસી એક સમાજ છે જેની પોતાની ઓળખ નથી, એ લોકો ઓળખ મિટાવવા માટેનું જે ષડયંત્ર રચે છે, આ દેશની અંદર વિવાદ ઉભો કરવા માંગે છે, એ અમે આદિવાસીઓ સાખી નહીં લઈએ. એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી સાથે આદિવાસીઓ પણ સાથે છે, કેમ કે કેટલાક સમયથી અમને લાગી રહ્યું છે કે આ સમાજને, આ દેશને તંત્ર ક્યાંક ને ક્યાંક બોલી નથી શકતા, પણ દુઃખે બધાને છે. મહેરબાની કરીને આવા ધક્કા ના કરો, સંવિધાન પૂરેપૂરું અમલમાં લાવો. આ જીવાનો પૂરેપૂરો બધાનો હક છે, એ જ અમે આ લઈને આદિવાસીઓ અને એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી અમે બધા સાથે છીએ. અને જે પણ જે લોકો આ ચલાવે છે એમને કાન ખોલી કહી દે કે દેશને દરિયામાં ના ધકેલો, આવા ષડયંત્રોથી ના ધકેલો. તમારા પ્રોપેગેન્ડા નહીં ચાલે. અમે આ યુસીસીનો પૂરેપૂરો વિરોધ કરીએ છીએ. લાગુ કરો પૂરેપૂરો, દેશની અંદર સંવિધાન પૂરેપૂરું લાગુ કરો, તો 100% અમે આ સમર્થનમાં. પણ યુસીસી તો બિલકુલ નામનો નહીં, એકને બાકાત રાખવાનું, એકમંચ રાખવાનું અમને ના ચાલે. અમે યુસીસીનો પૂરેપૂરો વિરોધ કરીએ છીએ. અને જો આ લાગુ કરશો તો અમે અગાઉ ગાંધી ચિંધ્યા માર્ગે અને પોતાના હક અધિકાર, સંવિધાન બચાવવા માટે આપણે કોઈ પણ સંવિધાનિક રીતે અમે પગલું લઈશું. નામ ને પ્રવીણ પારગી, આદિવાસી એક્ટિવિસ્ટ.